الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لدينه الذي ارتضى وسبيله الذي اصطفى ونصرنا لما يوجب الزلفة لديه والوصول إليه فأمرنا لأداء فرض الجمعات وما أوجب فيها من الطاعات وقسم لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد أوصي نفسي أوصيكم بالتقوى فإن خير الزاد التقوى. قال الله العظيم في كتابه بسم الله الرحمن الرحيم وتزودوا فإن خير الزاد التقوى واتقون يا أولي الألباب. آمنا بالله صدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. बार जिक्र सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। ગયા જુમાના સાતમાં મળીને કુરાન મજીદના એ નાનકડા મારૂફ મશહૂર સૂરાને આપણે સાતમાં મળીને ચર્ચા કરેલી. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કે જેમાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વલ અસ્ર. અસરની કસમ, જમાનાની કસમ, સમયની કસમ. ખરેખર ઇન્સાન ઘાટામાં છે સિવાય એ કે જે લોકો ઈમાન લાવ્યા લલ્લઝીના આમનુ વઆમિલુ સાલિહાત, જેણે નેક કાર્યોને અંજામ આપ્યા. સિવાય એ લોકો કે જે આપસમાં એકબીજાને સહનશીલતા, ખમવાની તાકાત અર્પણ કરે છે, સબર કરવાની નસીહતો વસિયત કરે છે. વતવાસો બિલ હક, અને સચ્ચાઈ હકની વાતોને એકબીજાને દોરવણી અને કેળવણી આપે છે. અને સાતમા વળીને આપણે જોયું કે ખુદાએ ચાર વસ્તુનો ઉલ્લેખ યા જિકર કર્યો છે. બધાય ઘાટામાં છે સિવાય જે ઈમાન લાવ્યા. ઈમાનના ઘણા ભાગો છે, ઘણી વ્યાખ્યા ઈમાનની થઈ શકે છે. ટૂંકમાં એક નાનકડી કરીએ. રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આજ અગર હદીસ મારી જિંદગીમાં હું અપનાવવાની કોશિશ કરું તો મને લગભગ ખબર પડી આવે કે હું ક્યાં પાણીમાં તરું છું. આયા હું ઘાટાઓમાંથી છું કે થોડો ઘણો મને ફાયદો છે. તો રસૂલે કરીમનો આ નાનકડી હદીસ કે જેની અંદર રસૂલ ઈમાનની વ્યાખ્યા કરે છે. કયું ઈમાન ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ એ છે કે બંદો જબાનથી ઇકરાર કરે, અલ ઇકરાર બિલ લિસાન. જબાનથી કહે કે મારો ખુદા એક છે અને એનો નબી આખરી નબી છે. બીજું છે દિલની અંદર પણ માને, ઇકરાર બિલ કલ્બ, કે ખરેખર મારો ખુદા એક છે અને એમનો આખરી નબી છે. અને આ ત્રીજી વસ્તુ જે છે એ ઈમાનનો ત્રીજો ભાગ છે. અને આ ભાગની અંદર હું કેટલો ઉતરું છું એ પોતે પોતાથી પૂછે. તો રસૂલે કહ્યું અમલુન બિલ અરકાન, આ અવયવો છે ને
એનાથી જે અમલ થાય યા જે અમલ કરવા જોઈએ એ પણ ઈમાનનો ભાગ છે. તો ઈમાનના બારામાં ઘણી ચર્ચાઓ થઈ શકે, હકના બારામાં ઘણી ચર્ચાઓ થઈ શકે, સબરને માટે બંદાને ક્યાં ક્યાં સબરની જરૂર છે એની પણ ઘણી ચર્ચાઓ થઈ શકે. અમલે સાલેહ એની વ્યાખ્યા તો બહુ ઘણી છે, અને જ્યારે મોકો મળશે તો આપણે બયાન કરશો કે એક હોય છે અમલ અને એક હોય છે અમલ સાલેહ, અમલ અને સારો અમલ. પણ આદતના સાલેહનો તર્જુમો આપણે ફક્ત નેક કામ, સારું કામ, સુંદર કામ, સુશોભિત કામ એટલો જ તર્જુમો લીધો છે. પણ વધારે ઊંડાણમાંથી ને જઈએ તો અમલે સાલેહનો એક મતલબ એ છે કે વ્યાજબી અમલ, એની જગા ઉપર અમલ. અને અલ્હમ્દુલિલ્લાહ બધા ઉસ્તાદો બેઠા છે, માશાઅલ્લાહ જાયવા છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સત નેક અમલ એની જગા ઉપર કરવો, અમલે સાલેહ એની પણ વ્યાખ્યા ઘણી થાય. પણ આપણે શું કહ્યું કે આ નાનકડા સૂરાને રસૂલ કરીમની એક હદીસથી સમજવાની કોશિશ કરીએ તો બની શકે છે કે આ સૂરાની અંદર આપણે દાખલ થઈ શકીએ. એટલા માટે આપણા નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક કથન ફરમાન હદીસનો આપણે સહારો લીધો હતો કે જેમાં આપે ઇરશાદ ફરમાવ્યો ને કહ્યું અલ ઉમ્મહાતુ અરબઆ, નિયમો 4 છે, ફોન્ડાસિયો 4 છે, મૂળ જે છે એ 4 છે. બંદા જિંદગીના 4 મૂળો જે છે એને તું અપનાવી લે, બની શકે છે તારી જિંદગી કામયાબીના પંથ ઉપર યા પ્રગતિ તરફ તું આગળ વધી શકીશ. અલ ઉમ્મહાતુ અરબઆ, ઉમ્મુલ યાજુમાં બહુ જાજુ નથી થયું. પેલું શું હતું? હા, દવા. ઉમ્મુલ અદવિયા, દવાઓની માં. વા ઉમ્મુલ આદાબ, નિયમો, આદાબ, રીત ભાતની માં. વા ઉમ્મુલ ઇબાદાત, ઇબાદતોની માં યા એમની નિયમ. અને ચોથું વા ઉમ્મુલ અમાની, દિલની તમન્નાઓ જે છે, દિલની મુરાદો જે છે, દિલની મનીક્ષાઓ, અપેક્ષાઓ જે છે એની પણ એક મૂળ છે. આપણે એકના બારામાં ચર્ચા કરેલી. અલ્હમ્દુલિલ્લાહ મને થોડા થોડા છાંટા આવે છે કે થોડો ઘણો એનો અસર થવા લાગ્યો છે. પણ તે છતાં એવું ના બને કે એનો અસર ઉલટો થાય. એટલા માશાઅલ્લાહ એક મોમીનભાઈ મને અવડો લાંબો મેલ લખ્યો કે શેખ જબરદસ્ત બધું ફાઇન પડ્યું પણ એક ગલત ફેમી કોમની અંદર ના થઈ જાય. મેં કહ્યું શું? તો અલ્હમ્દુલિલ્લાહ મોમીનભાઈનો શુક્રિયા. એને લખ્યું કે તમે બયાન કર્યું કે ઇસરાફ ફક્ત એ જ નથી કે જે રકાબીમાં પડ્યું રહે એ જ. હકીકી ઇસરાફ એ છે કે જે હદથી વધારે આપણે પેટની અંદર ગરાવીએ. અને કઈ આપણી વાત નથી, કુરાન મજીદથી આપણે બયાન કર્યું. પરવરદિગારે આલમ સૂરે આરાફની 31મી આયતમાં ઇરશાદ ફરમાવ્યો, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, કુલુ વશરબુ વલા તુસ્રિફુ ઇન્નહુ લા યુહિબ્બુલ મુસ્રિફીન. ખાઓ પીઓ અને હદથી વધારે આગળ ન ચાલ્યા જાઓ, કારણ કે ઇસરાફ કરવા વાળાઓને પરવરદિગારે આલમ પસંદ નથી કરતો. તો કયું આનો ઉલટો અસર એ ના થાય કે માણસો રકાબીમાં યા આપણા સન્યામાં ઉતારી લે વધુ અને પછી જ્યારે ન ખવાય તો મૂકી દે. આ ઇસરાફ નથી, ઇસરાફ વધારે ખાવું છે. નહીં, આ પણ મનાય છે. એટલે એનો ઈલાજ આપણે આપ્યો હતો કે ભાઈ તું હદથી વધારે ન ઉતાર, અને નિયમ લઈ લે કે મને એક જ ફેરે ઉતારવું છે. કારણ કે આ નબી અને ઈમા અલૈહિસ્સલામનો નિયમ હતો કે જ્યારે ભૂખ લાગતી ત્યારે ખાતા, અને જ્યારે પાછું ખાવાનું મન થઈ જતું તો ઇમામો અને રસૂલે દોરવણી આપેલી ત્યારે પોતાને તું રોકી લે. તો આ નાનકડી ચોખવટ કે ભાઈ રકાબીમાં જે વૈધું હોય એને છોડી દેવું યા મૂકી દેવું એ પણ તબદીર છે, એ પણ ઇસરાફનો એક ભાગ છે. પણ એના કરતા વધારે મહત્વથી ને ભરપૂર ઇસરાફ એ છે કે બંદો હદથી વધારે ખાય. એટલે રસૂલે કહ્યું વા અમ્મા ઉમ્મુ જમીઇલ અદવિયા કિલ્લતુલ અક્લ, તમામ દવાઓનો નિયમ માં જે છે એ છે ઓછું ખાવું. આજે બીજા નિયમની અંદર દાખલ થાય. એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. રસૂલ આગળ વધીને કહ્યું વા અમ્મા ઉમ્મુ જમીઇલ આદાબ વ કિલ્લતુલ કલામ. અખલાક બહુ જાતના છે, અદબ રીતબાત બહુ ઘણી જાતની છે. પણ બધાની માં, બધાનું મૂળ, બધાનું નિયમ, બધાનો
ફોન્દાસિયો બાઝ જે છે એ શું છે? રસૂલે કહ્યું એ છે ઓછું બોલવું. અને આ આસાન છે. એક જગ્યાએ ગઈકાલ ગયો હતો તો મને પહેલી વખત કાલે શાયદ ના આવવાય એટલે મને કહી દો ને કાલનું શું છે. તો મેં એને કહ્યું કે આ છે ઓછું બોલવું. તો એને સીધો મને સામો માર્યો કે તને તો કામ નહીં આવે, તું નહીં પડી શકે. કેમ કે મજલીસું લંબા વસ્તુ, આ તું નહીં પડી શક. તો એની પણ ચોખવટો કરશો આપણે કે અમુક જગાઓ એવી છે જ્યાં બોલવું જોઈએ ભાઈ. અગર ન બોલે તો આપણી ગુજરાતીમાં કહેવાય બોલે ના બોર. વાહ વાહ, સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આસાન નથી જિંદગીમાં અપનાવવું કે ઓછું બોલવું. તમામ આદબનો અદાબનો મૂળ નિયમ શું છે? qillatul કલામ. પણ એનું મને ભાન નથી. એક એક બોલ માટે ખુદાવંદે કરીમે કહ્યું છે મુસલમાન તું ચેતીને ચાલજે, તારા એક બોલ નીકળેલા જે છે એના પાછળ પાછળ અમો છીએ. એટલે પરવરદિગારે આલમે સૂરે કફ કુરાન મજીદનો 50મો સૂરો આયતો નિશાન 18 અને 19 ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વમા યલફિઝુ મિન કૌલિન ઇલ્લા લદૈહિ રકીબુન અતીદ. બંદો એક બોલ કાઢે છે એના પાછળ પાછળ લખવા વાળો તૈયાર છે કે લખી લે કે ફલાણો માણસ આ બોલ્યો. પણ આપણે ક્યારે બોલીએ છીએ? હર મામલાની અંદર આપણને બોલવું જરૂરી છે. ને અહીં રસૂલ કહે છે કે મુસલમાન તારી જિંદગીનો એક નિયમ લઈ લે કે તું ઓછું બોલ. આ દુનિયામાં જેટલા મુશ્કેલાત છે ઇન્શાઅલ્લાહ અહીંયા તો નહીં હોય, પણ હોય જ્યાં માણસો ભેગો થાય થોડા થોડા કજિયા કંકાસ બેદિલી થોડી થોડી હોય. એનો ઇલાજ નહજુલ બલાગામાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એટલો આસાન રીતે આપ્યો છે કે એનો અગર આપણે ઇલાજ કરીએ તો આપણા સમાજની અંદર આ ઇલાજ આવી શકે એમ છે. આપે ઇરશાદ ફરમાવ્યો કહ્યું લવ સકતલ જાહિલ લમખ્તલફ અન્નાસ. અગર અજ્ઞાન જાહિલ માણસ ચૂપ રહેતા શીખી જાય, અગર જાહિલ માણસ ચૂપ રહેતા શીખી જાય તો માણસોની અંદર વાદ વિવાદ બેદિલી ઇખ્તિલાફ ક્યારે પણ ના થાય. ઇખ્તિલાફ ક્યારે થાય છે? જ્યારે જાહિલ પોતાની જબાનને કાબુમાં નથી રાખી શકતો, એને હર જગા ઉપર બોલવું હોય છે. અને મુશ્કેલ એ છે કે મેં કબ્રસ્તાને આ વાત કરેલી હતી ક્યાં રવિવારના, કે મને જ્યારે પણ બોલવું હોય છે તો જે મારો મામલો નથી હોતો હંમેશા એની અંદર મને દાખલ થવાનું મન થાય છે. હા શું કે ને દોડાયો એની જગા ઉપર. અરે મુસલમાન ખુદાએ રસૂલને કહ્યું છે તને પણ મનાય છે, હું ક્યાંનો? રસૂલે ખુદાને પણ ખુદાએ કહ્યું છે કે બીજાઓના મામલાની અંદર જે તું નથી જાણતો તને એની અંદર નથી જવાનું, કારણ કે હું તારો હિસાબ લઈશ. રસૂલે ખુદાને પણ ખુદા નથી મૂકવા વાળો તો મારી તમારી વાત શું કરવી? એટલે ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત થયો પરવરદિગારે આલમે સૂરે બની ઇસ્રાઈલની 36મી આયતમાં કહ્યું, 17મો સૂરો 36મી આયત કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વલા તaqfu મા લૈસ લકા બિહિલ ઇલ્મ ઇન્ન સમઅ વલ બસર વલ ફુઆદા કુલ્લુ ઉલાઇકા કાન અન્હુ મસઉલા. ऐ મારા હબીબ, જે બારામાં તને જાણકારી નથી એના પાછળ પાછળ ન જા. વલા તaqfu મા લૈસ લકા બિહિ ઇલ્મ, કારણ કે ખરેખર જેટલું સાંભળીશ એનો પણ સવાલનો જવાબ દેવો પડશે, જેટલું જોઈશ એનો પણ સવાલનો જવાબ દેવો જોશે. અને આ સાંભળવા અને જોવા બાદ દિલની અંદર જે પણ વિચાર આવશે ને વલ ફુઆદા કુલ્લુ ઉલાઇકા કાન અન્હુ મસઉલા, આ બધાયના બારામાં તારાથી ને અમો સવાલ જાશો, તમને આનો સવાલ કરવામાં આવશે. તો મુસલમાન ઓછું બોલવું એ તમામ નિયમો જે છે, તમામ આદાબો જે છે એમનું નિયમનું નામ રસૂલે કહ્યું મુસલમાન તું ઓછું બોલતા શીખી જા. પણ મને આ નથી આવડતું. અને ક્યારે ક્યારે મેં કહ્યું જરૂરી છે. આ વાત મને મારા ઘરવાળીએ શીખાડી ગઈકાલે જ. તમને આપું કે મારા ઘરવાળી પણ મને શીખાડે છે
એને કહ્યું એક મુલ્લા સાહેબ હતા, ગાલિબન મુસરા નસરુદ્દીનના બારામાં છે કે આ વાતો કરવી ક્યારે ક્યારે બોલવું પણ જરૂરી છે. ઓછું બોલવું બહુ સારું છે, નિયમ છે, રસૂલે કહ્યું, પણ ક્યારે ક્યારે બોલવું જોઈએ. તો આ મુલ્લા સાહેબને આજકાલ શાદીઓ પણ છે, શાદીમાં બોલાવવામાં આવ્યા કે તમે પણ આવજો. એટલે એમના પાસે કુર્તો હતો, આપણે જ્યાં કુર્તા પહેરીએ છીએ હિન્દુસ્તાન પાકિસ્તાનના, પણ થોડો લંબો હતો. તો એમણે એમની ઘરવાળીને કહ્યું કે રાતના શાદી છે, આ કુર્તો જે છે શું મને થોડો ટૂંકો કરી દે, તૈયાર કરી દે, શાદીમાં જવું છે. અલ્લાહુ આલમ ઘરવાળીએ આનાકાની કરેલી કે હમણાં શું ઉતાવળ છે, બાદમાં જોયું જશે. એટલે મુલ્લાને થોડું એમ થયું કે આ માન શાદીમાં, કારણ કે અમે મુલ્લાને કોઈ બોલાવે ના, બધું જો આ આવશે બધું આપણું જોઈ જશે, આપણને જે કરવાનું છે બધામાં રંગમાં ભંગ પાડશે. તો આને પણ એમ થયું માન બોલાવ્યો છે તો થોડો ઠાઠમાઠ થઈને જાઓ, પણ ઘરવાળીએ દાદ ના આપ્યો. દિલે એમાં એમ થયું કે પાછી એક કોશિશ કરું. ઘરમાં માં હતી, માં પાસે ગયા, માં રાતના શાદી છે, મને હાજરી આપવી છે, આ કુર્તો થોડો લંબો છે, થોડો એને સરખો કરી દો. તો માએ કહ્યું એમ રાખી દે, પછી જોશો. તેને દિલમાં ઓર એમ થયું કે હા, માએ પણ આમ કર્યું. પછી ત્યાંથી નિરાશ થઈને નીકળ્યો તો બેન પાસે ગયો કે બેનની તો બહુ મોહબ્બત હોય ભાઈ સાથે. એને બેન પાસે ગયો કે રાતના શાદી છે, આ કુર્તો તૈયાર કરી દો ને તો મને એક વ્યાધિ મગજમાંથી મટે. એ બેને પણ એના આના બાના ખાના કાઢી દે, એને થોડો પાછો લપટાવી દો. નિરાશ થઈ ગયું, આવો જ છે, પહેરીને ચાલ્યો જઈશ. મુલ્લા નસરુદ્દીન હટ્યા એટલે ઓલી ઘરવાળીને થોડું દિલમાં થયું કે એને શાદીમાં જાવ, ચાલ ને કરી દઉં. એટલે એને એક કાપ પાડ્યો અને સરખો બનાવ્યો. એના પછી માને એમ થયું કે માન દીકરો આવ્યો છે, ચાલ ને હું કરી દઉં. એને બીજો કાપ પાડ્યો. અને પછી બેનને રેમ આવી ગઈ કે ભાઈ એક ફેરે આવ્યો, ચાલ ને કરી દઉં. એટલે જે જુબ્બો સરખો કરવાનો હતો એ એટલો ચડી ગયો કે મુલ્લા સાહેબને આ જુબ્બો નસીબ થયો જ નહીં. કારણ શું? ફક્ત ન બોલવું, કોમ્યુનિકેશન ગેપ. તો વાતો કરવી જરૂરી છે, પણ ઓછું બોલવું એ મુશ્કેલ છે. જિંદગીના નિયમમાં રસૂલે કહ્યું મુસલમાન તું ઓછું બોલ. રસૂલે કહ્યું બીજાના મામલામાં તને ઇલ્મ ન હોય તો ન બોલ, એમાં તારું માથું ન માર. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને ઓછા બોલવા અને મારામાં બહુ ઘણી હદીસો છે, બહુ ઘણી હદીસો. મને એમ થાય છે બે હદીસ બયાન કરું કે જે શાયદ આપણને યાદ રહી જાય. ખુદાએ કહી દીધું એક એક બોધ, વમા યલફિઝુ મિન કૌલિન ઇલ્લા લદૈહિ રકીબુન અતીદ. એકો એક વસ્તુને લખવા માટે તૈયાર છે કે તારા જે જે બોલ પડશે અમો એને લખી નાખશું. તો મૌલાએ કાયનાત નજુલ બલાગામાં છે, મૌલાએ કાયનાત એલાન કરે છે. કેટલી ઉત્તમ વાત હશે કે મૌલાએ કાયનાતે કહ્યું કરઅતુ તૌરા વલ ઇન્જીલ વલ ઝબૂર વલ ફુરકાન વખ્તરતુ મિન કુલ્લી કિતાબિન કલિમા. અલી અલૈહિ સલામ કહે છે મેં તૌરાતની તિલાવત કરી, તૌરાતને વાંચી, ઇન્જીલને પૂરી વાંચી, ઝબૂરને પૂરી વાંચી, કુરાનની કરાત પૂરી કરેલી. આ ચારે કિતાબમાંથી ને મેં યોગ્ય સમજ્યું કે એક એક નિચોડના તોર ઉપર એક એક બોલ કાઢું. ચારે ચાર કિતાબમાંથી. ને અલી કહે છે કે એને વાંચવા બાદ મને એમ થયું મેં ઇખ્તિયાર કર્યો કે આ ચારે કિતાબમાંથી ને સૌથી વધારે વજની જે હોય એને હું યાદ રાખી લઉં. આગળ વધ્યા ફમિનત તૌરાત. તૌરાત વાંચી, એક જુમલો મેં યાદ રાખ્યો. તૌરાતમાં ખુદાએ જનાબે મૂસા ઉપર વાહી કરેલી છે અને ખુદાએ કહ્યું છે મન સમેતા નજા. જે ચૂપ રહેતા શીખી જાય એ કામયાબ થઈ ગયો. આખી કિતાબમાં યા અલી તૌરેતમાં તમને કાંઈ ના મળ્યું. આજ મન સમેતા નજા. ભાઈ આ ચૂપ રહેવું કોઈ આસાન છે? કોણ ચૂપ નથી રહેતું? અલીએ પહેલી હદીસ મેં પડેલી શું કહ્યું કે આ જાહિલ લોકો ચૂપ રહેતા શીખી જાય ને તો શું થાય? ઇખ્તિલાફ ના થાય.
આ જાહિલ હતા. અકલમંદ કોણ છે? સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ. એમના વિદ્યાર્થી સાહાબીને કહે છે, યા હિશામ દલીલુલ અક્લ અસમત. આ હિશામ, અકલમંદીની નિશાની છે ચૂપ રહેવું, ચૂપ. મને ક્યારે એમ છે કે જાજુ જેમ બકબક કરું એમ માણસોને એમ થાય કે આને બહુ જાજુ આવડે છે. આપણે ગુજરાતીમાં ઓલો ઓછું તો નથી પણ કહીએ આપણે કે ખાલી ડબ્બા વધારે ખખડે. ને ફ્રેન્ચીમાં પણ એનું ઓછું છે, લાગતું વળગતું કહેવાય છે કે la culture c'est comme de la confiture. સંસ્કૃતિ જે છે ને થોડું ઘણું જ્ઞાન. La culture c'est comme de la confiture. moins on en a plus on l'étale. આ જાણકારી જે છે ને એ આ મુરબ્બા જેવું છે, કોન્ફિટ્યુર જેવું. એ જો ઓછું બહુ હોય તો એને વધારે પાથરવું જોઈએ, તો એમ થાય કે બધાય કોર પહોંચ્યું. આપણી વાત એ જ છે કે જેમ વધારે હું બોલું એમ હું સમજુ છું કે હું અકલમંદ છું. ને અકલમંદની વાત આવે તો અલ્હમ્દુલિલ્લાહ આજકાલ આપણા વિદ્યાર્થીઓની સ્કૂલો ચાલે છે, આપણા બચ્ચાઓની ભાગ પણ છે આજકાલ ઇન્શાઅલ્લાહ સોમવારના. આ બધા માટે આપણે દુઆ કરવાની છે, કારણ કે આ બધા ભણે છે એનાથી અક્કલને પ્રાપ્ત કરે છે. પણ એ ભણવા બાદ એની દુઆઓ બાદ જરૂરી છે કે અક્કલની નિશાની મારા પાસે જે આવે શું હોવી જોઈએ? ચૂપ રહેવું. દલીલુલ અક્લ અસમત. પણ આ આસાન નથી. એટલે અલીએ કહ્યું 4 કિતાબ વાંચી મેં. ઝબૂરને જ્યારે વાંચી તો એમાંથી એક જુમલો મેં કાઢી નાખ્યો, મન સમેતા નજા. બાકી 3નું આપણું કામનું નથી પણ બયાન કરું. બાકી કિતાબમાંથી અલીએ શું ઢૂંઢ્યું હશે, કારણ કે સમય નથી ને, બયાન કરું. પછી વાંક ના દેજો કે લંબાવે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ومن الانجیل. આખી ઇંજીલ વાંચી લીધી, એક જુમલો કાઢ્યો, ومن الانجیل. શું કાઢ્યું? મન قنع شبع. આખી ઇંજીલ વાંચી એમાંથી એક નિયમ મેં લઈ લીધો. અલીએ કહ્યું એ શું છે? જે માણસ સંતોષ કરશે એ હંમેશા એનું પેટ ભરેલું રહેશે. મન قنع شبع. ત્રીજો ومن الزبور. યા પણ ઘણું કહેવાનું. ઝબૂરને આખી વાંચી તો માલુમ પડ્યું કે એના નિચોડના તોર ઉપર એક જુમલો નીકળ્યો, અને શું? વમન તરક શહવાત યુસ્લિમુ મિનલ આફાત. જે બંદો શહવાતના કામોથી દૂર પરેઝ કરશે ને તજી દેશે, એ જાણી લે કે બલાઓ, મુસીબતો, આફાત, ઇમ્તિહાનો, પરીક્ષાથી એ સલામતી પામશે, અમાનમાં રહી જશે. હવે છે સવાલ કે મૌલાએ કાયનાતે પૂરું કુરઆન વાંચ્યું, એમાંથી કયો બોલ કાઢ્યો છે? આપણે અહીંયા જેટલા હાજર છે આપણાથી આ સવાલ કરવામાં આવે કે કુરઆન પૂરું વાંચ્યું છે, એમાંથી કઈ આયત કઈ બોલ કાઢીએ તો પોતપોતાની રાય આપણે આપશું. અલી કોણ છે? કુફાના મિંબરના માલિક છે કે જે કહે છે સલુની સલુની કબલ અન તફકિદુની. પૂછો મારાથી પહેલા કે હું તમારાથી જુદો થઈ જાઉં, વિખૂટો પડી જાઉં. આ અલી જ્યારે પૂરા કુરઆનને વાંચે છે તો એમાંથી એક જ જુમલો કાઢે છે, અને એ કયો છે? વમન યતવક્કલ અલલ્લાહ ફહુવ હસ્બુહ. સૂરે તલાકની 3જી આયત. કે જે બંદો ખુદા ઉપર ભરોસો રાખે છે, તવક્કુલ કરે છે, ખુદાવંદે કરીમ એના માટે કાફી છે. તો અઝાન મોહતરમ, વલ અસરનો નાનકડો સૂરો છે કે જેમાં ખુદાએ એલાન કર્યું છે બધાય ઘાટામાં છે સિવાય અમુક લોકો. જિંદગીના નિયમોને પ્રાપ્ત કરીએ એમાં એક ઓછું ખાવું, બીમાર ઓછા પડશો, ઉમ્મુલ અદ્વિયા. અને બીજો આદાબના નિયમો, ઓછું બોલવું. આ ઓછું બોલવું જે છે એ કેમ નથી કામ આવતું? કારણ કે હું બોલવા ટાણે મને એમ થાય છે કે હું કંઈક છું. એટલા માટે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કહ્યું તુઅરફુ હિમાકતુર રજુલી ફી થલાથ. તમને જોવું છે કે બેવકૂફ કોણ છે, તમને જોવું છે કે જે કમ અકલ છે એ કોણ છે, એ તમને 3 મોકા ઉપર ખબર પડી આવશે. એનું ભલે જેટલું હાંકતો હોય, 3 મોકા ઉપર જોઈ લ્યો. તુઅરફુ હિમાકતુર રજુલી ફી થલાથ. 3 મોકા ઉપર તમને ખબર પડી આવશે કે આ બેવકૂફ માણસ છે, આમાં અક્કલ નામની ચીજ છે જ નહીં. એક,
કલામુહુ ફીમા લા યાની. જેને લાગતું વળગતું નથી ને હંમેશા ઈ એમાં બોલે. બહુ ઘણા દાખલા છે. પ્રમુખ સામે બેઠા છે, એ દાખલો લઈ લે. આ શેરોઈના પ્રમુખ છે, હું ફ્રાન્સ રહું છું, વાંથી હાંકતો આમ કરવું જોઈએ, ઓમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ. ભાઈ તું મેદાનમાં ઉતર. રૂકાવટો કેટલી છે, મુશ્કેલાત કેટલી છે, ફલાણા કામ શા માટે નથી થતા, શા માટે થાય છે, શા માટે વાર લાગે છે, એ જઈને એને ખબર છે. પણ નહીં, મને બોલવું, બારેથી ને બોલવું. એટલે આ બહુ સારો માણસ છે, આને આટલી કોમની શુભ ચિંતક છે, કોમનો આટલી પરવા છે ને કોમની, કે એ બિચારો વ્યાધિ કરે છે, જાત જાતના અભિપ્રાયો આપે છે. પણ અલીએ કહ્યું આ બેવકૂફ માણસ છે. કોણ? કલામુહુ ફીમા લા યાની. એનો મતલબ એ નહીં કે અભિપ્રાયો મૂકી દે, એનો મતલબ એ નહીં કે આપણે સલાહ મૂકી દઈએ એની જગા ઉપર, પણ આદતન જે વસ્તુ મને લાગતી વળગતી નથી એમાં મારું બોલવું. અલીએ કહ્યું આ અહમક છે, બેવકૂફ માણસ છે. એનાથી એક કદમ આગળ ઈ પણ છે કોમની અંદર. ઈ કોણ છે? વજવાબુહુ અમ્મા લા યુસઅલુ અન. આના કરતા બેવકૂફ કોણ? આ જેને લાગતું વળગતી નથી એમાં પણ એને બોલવું. એના કરતા હજી એક દરજ્જો આગળ કોણ છે? એ છે કે જેને કાંઈ પૂછવામાં ન આવે ને તો એનો જવાબ આપી દે. એટલે અમારા સાથે બહુ થાય. અમે ક્યાંક ઊભા હોય ને તો આવે કે શેખ બીજી રકાતમાં નમાઝ જમાતમાં જો સજદો ભૂલાઈ જાય તો શું કરે? મૌલાના ઊભા હોય, શેખ ઊભા હોય ને ઓલો અહીંયા આવીને કે આમ છે નો જવાબ. ભાઈ તું વાટ જોઈ જા, સવાલ કોખથી કરવામાં આવે, શા માટે તું જવાબ આપે છે? અને આજ તમે જોઈ લ્યો જો કે કેટલા એવા મોકા છે કે આપણે ટોળીઓમાં વાતો કરતા હોય, હું વાત કરતા હોય હાજી જેમ્સ સાથે ને બાજુનો રેમ્સ હોય, એ જવાબ દઈ દે. અરે ભાઈ, અલી કહે છે આ અહમક છે, બેવકૂફ છે. વજવાબુહુ અમ્મા લા યુસઅલુ અન. એક તો જેને લાગતું વળગતું નથી એમાં વાતો કરે, આ બેવકૂફ. બીજો જેને સવાલ કરવામાં આવ્યો ન હોય એનો જવાબ આપે, એ પણ બેવકૂફ. અને ત્રીજો વતહવ્વુરુહુ ફિલ ઉમૂર. અને ત્રીજી નિશાની ઓળખવો એ બેવકૂફ કોણ છે તો જાણી લ્યો, એ છે કે જેના હરેક કામકાજને બેપરવાહી લાપરવાહીની સાથે અંજામ આપતો હોય. આ બેવકૂફોની નિશાનીઓ છે. તો અઝારે મોહતરમ, રસૂલે કહ્યું 4 નિયમ. પહેલું, ઓછું ખાવું. ઈ કેનો નિયમ છે? દવાદુરીનો. બીજું, લોકો સાથે વર્તવું, એમાં રીતભાત, એનો નિયમ શું છે? કિલ્લતુલ કલામ. અને આ કલામના બારામાં ઘણું ઘણું બોલી શકાય. અને ઇન્શાઅલ્લાહ આવતી ફેરે જ્યારે આપણે જમા થશો તો ત્યારે બાકીની વાતોની પણ વાતો કરશો કે ઇબાદતનું નિયમ શું છે. આપણી કોમમાં પૂછવામાં આવે, દરરોજ મને બધાય દેખાય છે, એન મજલિસ પડાતી હોય ત્યારે ઓલો વઝીફો ખેંચતો હોય, એટલે આપણને એમ થાય કે આ પડવાવાળા કરતા ઓને વધારે આવડે છે. વિચાર નથી કરતો તું ભાઈ, તું કઈ દુનિયામાં જીવે છે? તને એમ છે કે આ છે ઇબાદત? ઇબાદત આ નથી કે જ્યાં ખુદાની વાતો થતી હોય ત્યાં તને બીજું કઈ સૂજે. આ કોણ છે બધા? આ તકરીરો કરવા વાળા, આ તબલીગો કરવા વાળા, આ બધા રસૂલે ખુદા ને ઇમામોના પ્રતિનિધિઓ છે. રસૂલની હદીસ છે ને, અલ ઉલમાઓ વરસતુલ અંબિયા. થોડી વાર માટે વિચાર કર કે રસૂલે ખુદાયા જમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અહીંયા આવીને તનનરીફની સરજમીન ઉપર આપણને નમાઝે જુબાનો ખુતબો પડે તો ત્યારે મને કિતાબ લઈને સૂજે? કિતાબ તો દૂરની વાત છે. આ જ વખતે મને નિંદર આવે. તમને ના, અમને બહુ દેખાય અહીંયાથી. જમાનાના ઇમામ જો હાજર હોય ને રસૂલે ખુદા આવ્યા હોય તો એ વખતે મને બગાસાની નિંદર આવે? એ પોતે ઉમ્મુલ ઇબાદત, ઇબાદતના નિયમો શું છે ઈ ઇન્શાઅલ્લાહ બયાન કરશો. અને હાલ અલ્હમ્દુલિલ્લાહ તાઆલા આજે જુમાનો દિવસ છે. આપણે ત્યાં માશાઅલ્લાહ કોમમાં ગઈકાલે પણ દુઆ કરાવેલી.
કે આપણા મોમીન ભાઈઓ હાજતમંદો જેમને સેહતની અંદર ખલલ છે એમના માટે ઇન્શાઅલ્લાહ તાલા આપણે આપણી નમાઝોની અંદર એમના માટે દુઆ કરશું ઇન્શાઅલ્લાહ તાલા અને ખુદાની બારગાહમાં દુઆ કરે કે હે પરવરદિગારે આલમ આ જુમાના વાસ્તુ તને આપીને દુઆ કરે છે કે હરેક હાજતમંદો છે એમની દિલની મુરાદોને તું પૂરી કર, હરેક બીમારને શિફાયાબ કર અને અમારા જમાનાના ઇમામ સાહેબ અલ અસ્ર વલ ઝમાન અજ્જલ અલ્લાહ તાલા ફરજુ શરીફના ઝુહુરમાં જલ્દી ફરમાવ અને અમને એમના નાસર અંસારની અંદર શુમાર ફરમાવ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ અસ્ર ઇનલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વઅમિલુસ સાલિહાત વતવાસવ બિલ હક્ક વતવાસવ બિસ સબ્ર.